તમામ શાળા કોલેજોમાં ઓનલાઈન શિક્ષણ સંપૂર્ણ બંધ થઈ જશે અને હવે માત્ર ઓફલાઈન શિક્ષણ જ ચાલશે। શિક્ષણના તથા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને અધિકારિક રીતે તમામ પ્રકારની શાળા કોલેજોને ઓફલાઈન શિક્ષણ આપવા માટેની છૂટ આપી દેવામાં આવી છે। તેથી તમામ પ્રકારનું ઓનલાઈન શિક્ષણ કાર્ય બંધ થઈ જશે। ઓફલાઈન શિક્ષણ એટલે ઓનલાઈન સંપૂર્ણ બંધ કરીને पुनः एक बार कहूँ छूँ कि संपूर्णपणे ऑनलाइन शिक्षण बंद करीने ऑफलाइन शिक्षण कारण के जे मानसिक स्तर वैचारिक स्तर अने जे एक्सपोजर ए बाळकने विद्यार्थीने युवानने ए संस्थानी अंदर मळतुं होय छे। आ तरफ आ निर्णयનું શાળા સંચાલકો કરી રહ્યા છે સ્વાગત। વાલીઓ વિરોધ કરી રહ્યા છે। શાળા સંચાલકોનું કહેવું છે કે શાળાએ આવીને બાળકો અભ્યાસ કરશે તો વધારે ફાયદો થશે। વાલીઓનું કહેવું છે કે હવે સત્રને પૂર્ણ થવાને 2 મહિના બાકી હોય ત્યારે આ નિર્ણય વાલીઓ માટે બોજ સમાન રહેશે। વડોદરા શહેર શાળા સંચાલક મંડળ આવકારે છે કારણ કે ઘણા સમયથી બાળકો શાળામાં આવી શકતા નહોતા અને શાળામાં જે ભણવાનું જે લાભ મળે અને જે બાળકો એકબીજાને મળે મિત્રોને મળે એ બધું બંધ થઈ ગયું। આ નિર્ણયથી અમે આશા રાખીએ છીએ કે વાલીઓ બાળકોને મોકલે શાળામાં। સરકારે આજે ઉતાવળિયો નિર્ણય લીધો છે। વડોદરા પેરેન્ટ એસોસિએશન અને વંખોડે છે જ્યારે શિક્ષણને હવે ફક્ત માત્ર 2 મહિના બાકી રહ્યા હોય એવામાં તમે આ ઓનલાઈન સદંતર બંધ કરવાની જે વાત કરો છો ઓફલાઈન ચાલુ કરવા પર તમે આજે નિર્ણય લીધો છે એ તદ્દન ખોટો છે। એના લીધે વડોદરાના જેટલા પણ જે ગુજરાતના વાલીઓ છે એ તમામ વાલીઓને એક બોજ સમાન એ બોજ પડશે।